નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે ખાસ વાતમાં આપણે એવા મુદ્દાઓની ચર્ચા કરતા હોઈએ જે ખાસ હોય એક યા બીજી જગ્યાએ આપણે એની ચર્ચા કરતા હોઈએ છીએ. એવામાં જ આજે આપણે ચર્ચા કરવાના છીએ પેટ્રોલ પ્રાઇસની. પેટ્રોલ પ્રાઇસ વધી છે કઈ રીતે, પેટ્રોલ પ્રાઇસનો ઇતિહાસ, પેટ્રોલ પ્રાઇસ વધવાના કારણ સરકાર જે આપે છે પ્રજાને, બીજા અન્ય સવાલ યોગ્ય છે કે અયોગ્ય, એની બધાની ચર્ચા કરશું. આ માહિતી ખાલી સ્કૂલ કોલેજોના આચાર્ય, શિક્ષકો કે વિદ્યાર્થીઓ પૂરતી સીમિત ના રાખીને સામાન્ય વ્યક્તિ પણ માહિતી સરળતાથી સમજી શકે એવા શબ્દોમાં હું તમને જણાવીશ કે જેથી ખ્યાલ આવી જશે દરેક મુદ્દા ઉપર. બરાબર, પેટ્રોલના પ્રાઇસ વધવાના સાથે થઈને સૌથી પહેલા આપણે જે માહિતી જોવાના છીએ એ માહિતીમાં હું તમારી સાથે ચર્ચા કરી લઉં. પેટ્રોલનો ભાવ નક્કી કઈ રીતે થાય છે. અહીંયા તમે જે માહિતી જોવો છો એ માહિતી છે એ વખતેની જ્યારે દિલ્હીની અંદર પેટ્રોલના ભાવ 82 રૂપિયા હતા. પેટ્રોલના ભાવમાં પહેલી બાબત આવે એ આવે બેઝ પ્રાઇસની. બેઝ પ્રાઇસ કઈ રીતે નક્કી થાય? તો હાલમાં હું આ જ્યારે માહિતી બનાવું છું ત્યારે ક્રૂડ ઓઇલના ભાવ છે $100 થી $102 પર બેરલ. માહિતીને ટ્રાન્સલેટ કરવી પડશે કારણ કે આ માહિતી છે ડોલર અને બેરલમાં. તો $1 આપણે રૂપિયામાં કન્વર્ટ કરવો પડે અને એક બેરલ એટલે 159 લીટર ક્રૂડ ઓઇલ. બરાબર, એને આપણે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે આપણને 1 લીટર ક્રૂડ ઓઇલનો ભાવ મળશે. હવે ક્રૂડ ઓઇલને કાચું સોનું કહેવાય છે, કાળું સોનું કહેવાય છે. હવે એમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, અન્ય પેદાશો બને છે શુદ્ધિકરણ બાદ. એ બાદ આપણને મળે છે એક બેઝ પ્રાઇસ શુદ્ધિકરણ બાદ, જે આપણી રિફાઇનરી કંપનીઓ હોય સરકારી કે અન્ય, એ આપણને એક બેઝ પ્રાઇસ આપે. એ બેઝ પ્રાઇસ થાય છે. એ બેઝ પ્રાઇસ બાદ સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ એની અંદર ટેક્સ એડ કરે છે, જે સેન્ટરની એક્સાઇઝ ડ્યુટી તરીકે આપણે જાણીએ છીએ. એ બાદ આવશે ડીલર કમિશન. ડીલર કમિશનમાં ટ્રાન્સપોર્ટેશન અને જે પેટ્રોલ પંપવાળા પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય એનો ચાર્જ જોડાશે. એ બાદ આવશે રાજ્ય સરકાર, જે વેટ એડ કરશે. રાજ્ય સરકારનો જે ટેક્સ હશે આપણે વેટ સ્વરૂપે જોશું. અને ફાઇનલ આપણી પાસે એક અમાઉન્ટ આવશે, એ ટોટલ આવશે જે પેટ્રોલ પંપ ઉપર તમે જે પ્રાઇસ પે કરો છો એ. અહીંયા જે માહિતી આપી છે દિલ્હીની છે, 82 રૂપિયા ભાવ હતો ત્યારની. બરાબર, હાલમાં જે 100 કે 100 થી વધારે તમે જે પણ જગ્યાએ ત્યાં માહિતી જોતા હોય ત્યાં જે પણ ભાવ હોય તો એમાં એટલી વસ્તુ ઇન્ક્લુડ હશે. સૌથી પહેલી હશે બેઝ પ્રાઇસ, જે રિફાઇનરી કંપનીઓ ક્રૂડ ઓઇલ પરચેસ કરીને શુદ્ધિકરણ બાદ એને જે ખર્ચ લાગે છે એના નફા સાથે આપણને આપે. એની બાદ આવશે સેન્ટરની એક્સાઇઝ ડ્યુટી, બરાબર, અને સ્ટેટની વેટ. સ્ટેટ એટલે રાજ્યનું વેટ. અને એ બાદ આવશે ડીલરનું કમિશન. તો હરેક વખતે સેમ જ હોય છે કે જેથી એ સામાન્ય એને ઓપરેટ કરવું અને જે પેટ્રોલ પંપ ઉપર કામ કરતા હોય, બરાબર, એના પગારને બીજા એડમિનિસ્ટ્રેશન ખર્ચ આપણે આપી શકે એટલા. હવે આના આધારે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે પેટ્રોલના ભાવ વધવા માટે મુખ્યત્વે 3 બાબત અસર કરતી હશે. એક તો ક્રૂડ ઓઇલનો ભાવ વધે ત્યારે પેટ્રોલના ભાવ વધતા હશે. બીજું, જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એની એક્સાઇઝ ડ્યુટી જે છે, ટેક્સ છે, પેટ્રોલ ઉપર વધારશે ત્યારે ભાવ વધશે. અને ત્રીજું, બરાબર, એ હશે કે ભાઈ જે રાજ્ય સરકાર છે, બરાબર, એ પોતાના વેટમાં જ્યારે વધારો કરશે ત્યારે એની પ્રાઇસ વધશે. બાકીના જે પ્રાઇસ છે શુદ્ધિકરણ વાળું, ટ્રાન્સપોર્ટેશન અને ડીલર, એ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ હોય છે, સિમિલર હોય છે. એ બહુ એટલા બધા વધતા ઘટતા હોતા નથી. તો અહીંયાથી આપણને સવાલ થાય કે ભાઈ જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ વધતો હશે ત્યારે પૈસા વધતા હશે. તો અત્યારે આપણે જે સિસ્ટમ ફોલો કરીએ છીએ એ સિસ્ટમ છે ડાયનેમિક પ્રાઇસ સિસ્ટમ. 2017થી આપણે ડેલી પ્રાઇસ અપડેટ કરીએ છીએ. ક્રૂડ ઓઇલના ભાવ કઈ રીતે નક્કી થાય છે, ક્રૂડ ઓઇલના ભાવના આધારે આપણે પ્રાઇસ નક્કી કરીએ છીએ. ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો પેટ્રોલના ભાવ વધશે, ડેફિનેટલી છે કે કાચા માલના ભાવ વધે તો મુખ્ય જે પ્રોડક્ટ હશે એના ભાવ વધી જશે. 2017 બાદ આપણે ડેલી અપડેટ કરીએ છીએ. એ પહેલાં આપણે 15 દિવસે અપડેટ કરતા હતા. 15 દિવસે અપડેટ કરવામાં એવું થતું હતું, ઘણીવાર ખબર હોય કે 15 દિવસ પછી ભાવ વધવાના છે તો લોકો જથ્થો આ 15 દિવસમાં લઈ લેતો. એ ખામી દૂર કરવા માટે આપણે 2017થી ડેલી કરી નાખ્યું. મતલબમાં ડેલી પ્રાઇસ અપડેટ થાય. તમારે જેને પેટ્રોલ પંપે જોવાનું આજની પ્રાઇસ શું છે, ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા હોય તો વધ્યું હોય, ઘટ્યા હોય તો ઘટ્યું. પણ આવું ભાવ વધવાની સાથે ભાવ વધે તો છે, પણ ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાની સાથે ઘટતા નથી. ઉદાહરણ જોઈ લે, મેં તમને જે પેલી બેઝ પ્રાઇસ વખતે જે માહિતી આપી ત્યારે મેં તમને એવું કીધું કે હાલમાં ક્રૂડ ઓઇલની જે પ્રાઇસ છે $100 કે $102 છે. માની લો $130 કે $40 થાય તો એ અનુસાર ભાવ વધવા પડે, એ વધે તો છે. પણ અત્યારે ફરીથી $130 કે $40 થી ભાવ ફરીથી $100 આવી જાય અથવા $90 આવી જાય તો એ રીતે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા નથી. તો આપણને એમ થાય ભાવ વધવા સાથે વધીએ તો સમજાય, તો ઘટવા સાથે ઘટવાય જોઈએ ને, ઘટતા નથી. તો ઘટવાનું કારણ છે શું, ના ઘટવાનું કારણ છે શું? તો એમાં એવું થાય કે ભાઈ ભાવ વધ્યા, ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા તો ભાવ વધી ગયા, એ તો દેખીતી વાત છે. અને એ સરકારે કહે કે ભાઈ ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે તો અમે ભાવ વધાર્યા છે.
પણ જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટે ત્યારે ઘટે નહીં. તો આના માટે સરકાર સૌથી પહેલું જે કારણ આપે એ કારણ છે શું? સરકાર એવું કહે ઘણી વખત જો ભાવ ઘટ્યા, ક્રૂડ ઓઇલના ભાવ વધઘટ ચાલુ રહેતી, તો ઘણીવાર સરકારનું કેવું એવું હોય કે ભાઈ અચાનક ભાવ ઘટીને વધી પણ શકે છે, તો આપણે ભાવ ઘટીને વધારીએ, બરાબર, તો એ યોગ્ય ના કહેવાય. એટલે અમે થોડુંક એક ગેપ રાખીએ, બરાબર, કે જેથી પ્રાઇસ બેલેન્સ રહે. મતલબમાં 90 હોય તો 95 થાય, 95 હોય તો 100 થાય, બરાબર, ફરીથી એ 100ની આસપાસ સ્થિર રહે. હવે ક્રૂડ ઓઇલના ભાવ કોન્સ્ટન્ટ ઘટી જાય તો અમે ઘટાડશું, એમ સેન્ટ્રલ ગવર્મેન્ટ એની એક્સાઇઝ ડ્યુટી ઘટાડે પણ ખરા, બરાબર, પણ ઘણીવાર આ બેનિફિટ આપણા સુધી ના પહોંચે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઘટાડે, માની લો 5 રૂપિયા કે 2 રૂપિયા ઘટાડે, બરાબર, તો રાજ્ય સરકાર 5 કે 2 રૂપિયા વધારી દે તો બેલેન્સ થઈ જાય. અથવા માની લો ઓલ ઓવર સરકાર નક્કી જ કરી લે કે આપણે વધારવું જ છે, તો આપણને ખબર જ છે એક હથકંડું કે ભાઈ કોઈના ભાવ 10 રૂપિયા વધારી દો, વિરોધ થાય તો 5 રૂપિયા કે 2 રૂપિયા ઘટાડી દેશું, તો પણ વધારો તો થઈ જ ગયો. તો આવું થતું હોય છે કે ભાઈ ભાવ વધવાની સાથે વધી તો જતા હોય છે, પણ ઘટવાની સાથે ઘટતા નથી. પણ આ તો અત્યારની બધી બાબત છે કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધે ત્યારે પણ ભાવ વધે, સરકાર ક્રૂડ ઓઇલના ભાવ ઘટે છે અને સરકાર પોતાની એક્સાઇઝ ડ્યુટી વધારી દે તો ભાવ સ્થિર રહે, પ્રજાને કોઈ બેનિફિટ થાય નહીં. થોડોક ઇતિહાસ જોઈ લઈએ કે ભાઈ આ બધી સિસ્ટમ તો 2017 પછી આપણે ડેલી અપડેટ વાળી આવી, એ પહેલાં શું હતું? તો વાત કરી સૌથી પહેલાં 2004ની, એ સમય કે જ્યારે સરકાર નક્કી કરતી હતી પ્રજા માટે કે ભાઈ પેટ્રોલના ભાવ બને એટલા ઓછા રહેવા પડે. ઓછા રહેવાનું કારણ છે શું? એની પણ અહીંયા એકવાર વચ્ચે ચર્ચા કરી લઈએ, બરાબર. તો એનું કારણ એવું હોય કે દેશની અંદર રોજગાર પૂરું પાડવાનું કામ સરકારનું હોય. સરકારમાં બધા આવી જશે, રાજ્ય સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બેનું. હવે રોજગારની બાબતમાં આપણને ભારતની સ્થિતિ ખબર છે કે ભાઈ બધા રોજગાર પ્રોવાઈડ કરી શકે એ સ્થિતિમાં નથી. તો સરકાર બીજું એક કામ કરતું હોય છે કે સરકાર આવક નથી આપી શકતી, તો સરકાર એમાં વ્યવસ્થા કરે છે કે પ્રજાની જાવક ઉપર કંટ્રોલ રહે, મતલબમાં મોંઘવારી પણ કંટ્રોલમાં રાખે, જેથી આવક ઓછી હોય અને જાવક ઓછી હોય તો થોડુંક બેલેન્સ રહે, જીવન ધોરણ ચાલ્યા કરે, મોંઘવારી ના વધવા દે. તો એ પણ જોવાનું કામ સરકાર કરતી હોય છે. આ એ વખતની બાબત છે. માની લો તમને પેટ્રોલ 36 કે 37 જે પણ રૂપિયા મળે છે, એનો મતલબ એ નથી કે એના ભાવ 36 કે 37 છે. એનો મતલબ એમ છે કે પેટ્રોલ ભલે જે બેઝ પ્રાઇસ છે એ 40 હશે, ક્રૂડ ઓઇલ ખરીદીને એનું શુદ્ધિકરણ કરવા બાદ જે બેઝ પ્રાઇસ છે એ 40 રૂપિયા છે, પણ સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ પ્રજાને 36 કે 37 રૂપિયા મળવું પડે, તો વચ્ચેનો જે 4 રૂપિયા કે 5 રૂપિયાનો ડિફરન્સ છે એ આપણી જે સરકાર હશે એ રિફાઇનરી કંપનીને સબસિડીઝ આપશે. તો આ એ સમય છે જ્યારે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં સબસિડી આપવામાં આવતી હતી અને પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવતા હતા, જેથી પ્રજાને મોંઘવારીનો સામનો કરવો પડે નહીં. અહીંયા સુધી માહિતી તમને સમજાઈ ગઈ હશે કે આ 2004નો ઇતિહાસ છે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા હતા. મતલબમાં ત્યારે એની બેઝ પ્રાઇસ, મૂળ પ્રાઇસ તમે ગણો, જે અત્યારે આપણે પહેલા પ્રાઇસ કેલ્ક્યુલેશનમાં ગણી તો એની મૂળ પ્રાઇસ કરતાં વધારે છે, પણ સામાન્ય વ્યક્તિઓના ખીચા ઉપર ભાર ના વધે એના માટે થઈને પ્રાઇસ ઓછી રાખવામાં આવતી હતી. તો ઓછી રાખવા માટે જે સરકાર છે એ સબસિડી સ્વરૂપ રિફાઇનરી કંપનીઓને પૈસા આપતી હતી કે જેથી પ્રાઇસ ઓછી રહે. હવે અહીંયાથી આગળ સમજશો, આ પ્રાઇસ જે ઓછી રહી એ બાદ આપણે સેમ વસ્તુ છે કે ભાઈ આપણે પ્રાઇસમાં શું સમજીએ હતા કે એક બેઝ પ્રાઇસ હોય, સરકારનો ટેક્સ હોય, બરાબર. ટેક્સ સિસ્ટમ ત્યારે થોડીક અલગ હતી, અત્યારે જીએસટી છે, બરાબર, ત્યારે થોડીક અલગ હતી, બરાબર. તો સરકાર શું કરતી હતી કે ભાઈ જે ડિફરન્સ હતો, પહેલાં ₹100 આવતી હતી. 2004 બાદ એવું બન્યું કે ઓઇલ બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા. ઓઇલ બોન્ડની ચર્ચા એટલા માટે કરું છું કારણ કે હમણાં આગળ એક ચર્ચા આવશે, બરાબર. એ ચર્ચા હું તમને એવું કહી કે જ્યારે અત્યારના ભાવ વધારામાં સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો તો સરકારે એવું કીધું કે ભાઈ આ તો જે યુપીએ ગવર્મેન્ટ, મતલબમાં કોંગ્રેસ ગઠબંધન જે સરકાર હતી, એણે જે ઓઇલ બોન્ડ ઇસ્યુ કર્યા હતા એના લીધે થઈને મારે ભાવ વધારો કરવો પડે છે. તો એના માટે હું તમને આ બધી માહિતી સમજાવવા જઈ રહ્યો છું કે ભાઈ સરકાર સબસિડી આપતી હતી. સબસિડીમાં સરકારે શું કરવાનું હોય કે જે ડિફરન્સ હોય 5 રૂપિયાનો એ ઓઇલ કંપનીને પૈસા આપવાના હોય. પણ માની લો એ પૈસા આપવાના છે, એ પૈસા છે નહીં અથવા અત્યારે આપી શકે એ સ્થિતિ નથી, તો આપણે એને શું આપી શકીએ છીએ? ઓઇલ બોન્ડ આપી શકીએ છીએ. હવે ઓઇલ બોન્ડ શું છે એ સામાન્ય શબ્દોમાં સમજાવું. માની લો કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે, એને બીજા વ્યક્તિને 1 લાખ રૂપિયા આપવાના છે, જે નક્કી થયું હતું એ રીતે, પણ એની પાસે 1 લાખ રૂપિયા આપવા માટે 1 લાખ રૂપિયા નથી અથવા અત્યારે આપી શકે એમ છે નહીં. તો એક કરાર કરે, એ કરારને બોન્ડ સમજો કે બોન્ડની અંદર લખેલું કે ભાઈ હું 1 લાખ રૂપિયા XYZ ડેટે જ્યારે પણ એમાં એક તારીખ નક્કી કરશું ત્યારે આપશું, ત્યારે તમારે લેવાના રહેશે, બરાબર. એને આપણે કહીશું કે ભાઈ ઓઇલ કંપની અને જે આપણી ગવર્મેન્ટ છે, તો એ બેની વચ્ચે એક એકરાર થયો, એક બોન્ડ થયો કે જેની અંદર દરેક ઇન્ફોર્મેશન લખેલી છે કે ભાઈ હું 1 લાખ રૂપિયા આપીશ આ તારીખે. હવે અહીંયા ધ્યાનથી સમજો, અહીંયા આપણે આપવાની વાત કરી છે, પૈસા લાખ રૂપિયા નથી આપ્યા, બરાબર. આપણે આપવાની વાત કરી, તો જે લેવાવાળો વ્યક્તિ છે એને લાખ રૂપિયા મળવા જોઈએ, ને લાખ રૂપિયા નથી મળ્યા, ખાલી એક કાગળિયું મળ્યું છે અને એની આમ જુઓ તો કોઈ વેલ્યુ નથી.
તો આની ઉપર ખાલી કાગળિયાની આની ઉપર એને આપવું પડે ઇન્ટરેસ્ટ, જે સરકાર આપતી હોય છે, બરાબર. તો બોન્ડ ઉપર સરકાર ઇન્ટરેસ્ટ આપતી હોય છે. 2008ની વૈશ્વિક મંદી તમને બધાને ખ્યાલ જ હશે, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ બહુ વધી ગયા હતા. સરકાર માટે તકલીફ થઈ ગઈ હતી, બરાબર, કે ભાઈ આ જે વચ્ચે ડિફરન્સ છે બહુ વધી ગયો હતો, એ કંટ્રોલ કરવો સરકાર માટે પણ સમસ્યા થઈ ગઈ હતી. સરકાર ત્યારે પણ જે રિફાઇનરી કંપનીઝ હતી એને બોન્ડ જ આપતી હતી. એવો સમય આવી ગયો હતો કે સરકારી રિફાઇનરી કંપનીઓ પાસે પણ ચલાવવા માટે ખર્ચ માટે પૈસા બચ્યા હતા નહીં. તો એ સમયે સરકારે બોન્ડ ઇસ્યુ કર્યા અને ચલાવવા માટે થોડા રોકડ રૂપિયા પણ આપ્યા. ભાવ ના વધવા દીધા, ભાવ હજી કંટ્રોલમાં રાખ્યા, બરાબર. 2010નો સમય આવ્યો. આ વસ્તુને ઓવરકમ કરવા માટે થઈને જે કોંગ્રેસ ગઠબંધન સરકાર હતી એને સૌથી પહેલા શું કર્યું, પેટ્રોલ ઉપર જે સબસિડી આપતા હતા એ બંધ કરી દીધી. પેટ્રોલના પ્રાઇસ નક્કી કરવાનો અધિકાર રિફાઇનરી કંપનીઓને આપી દીધો. સેમ વસ્તુ અત્યારે ચાલે છે, બરાબર. તો તમે અત્યારે જે ડિફરન્સ જોવો છો ભાવમાં, એક પહેલો જે ભાવ છે એ છે કે જ્યારે સરકાર સબસિડી આપતી હતી, અને બીજો જે ભાવ છે એ ભાવ છે જ્યારે સરકારે પેટ્રોલની અંદર સબસિડી બંધ કરી દીધી. હવે આવે છે સૌથી મુખ્ય વર્ષ 2014નું વર્ષ. આ એ વર્ષ છે જ્યારે પેટ્રોલની પ્રાઇસ વધારવાને સરકારની ખામીઓ ગણવામાં આવતી હતી. 2010થી નથી પેટ્રોલના ભાવ વધ્યા ઘટ્યા ચાલતું જ રહેતું હતું. ધીરે ધીરે કરતાં 51 થી 60, 70, 71, 72, 73 એવા ભાવ વધતા હતા, અને આને સરકારની ખામી ગણવામાં આવતી હતી. અને આ એક જ કારણ નથી શા માટે 2014માં સરકાર બદલી. આ પણ એક કારણ હતું, મોંઘવારી વધતી હતી. મોંઘવારી કઈ રીતે વધે છે તો પેટ્રોલના પ્રાઇસમાં અત્યારે વસ્તુ યાદ રાખજો કે પેટ્રોલના ભાવ વધે, પેટ્રોલના ભાવ વધવાને લીધે મુસાફરી અને ટ્રાન્સપોર્ટેશન, બરાબર, ટ્રાવેલિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન બંનેમાં ભાવ વધે. બંને સમજાવવું મતલબ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, ભાવ વધવાને લીધે તમારો જે ખર્ચ પહેલાં 100 રૂપિયા આવતો એ હવે ખર્ચ, બરાબર, ભાવ વધવાને લીધે 150 રૂપિયા થઈ જાય. બીજો ડિફરન્સ કઈ રીતે આવશે કે ભાઈ તમારે કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી, એનો ખર્ચ 1000 રૂપિયા આવતો હતો, પેટ્રોલના ભાવ વધવાને લીધે હવે એ ખર્ચ કેટલો આવશે, એ ખર્ચ આવશે એનાથી 1.5. એ બધું શેમાં જોડવામાં આવશે, એ જોડવામાં આવશે પ્રાઇસમાં. તો આના લીધે ભાવ વધવાને લીધે ખાદ્ય તેલ, શાકભાજી, અનાજ દરેકમાં ભાવ વધે, બરાબર. બીજી કોઈ પણ એવી વસ્તુ હોય, માની લો અત્યારે લીંબુના ભાવ વધ્યા છે તો આપણે લીંબુ ના ખાઈએ, અથવા લીંબુ સાથે જોડાયેલી બાબત હોય તો અન્ય કોઈ ઉપાય કરી લઈએ અથવા ચલાવી લઈએ. પણ પેટ્રોલ એવી વસ્તુ છે જે મુખ્ય જીવન જરૂરિયાત છે, જેની વગર ચલાવી શકાય નહીં. એવું થોડું થાય કે પેટ્રોલના ભાવ વધ્યા ચાલો આપણે કોલસાથી ચલાવી લઈએ બાઇક, ના ચાલે, પેટ્રોલ જ જોઈએ. તો આની અસર હરેક જગ્યાએ થાય, મોંઘવારી વધે, બરાબર. લોકોની આવક ઘટી અને મોંઘવારી વધે, એ કંટ્રોલ કરવું જોઈએ. તો 2014માં સરકાર આવી, સરકારે પહેલો નિર્ણય લીધો. એ નિર્ણય શું હતો કે હજી જે ડીઝલમાં પણ સબસિડી મળતી હતી એ ડીઝલની સબસિડી પણ શું કરી દીધી, હવે કરી દીધી બંધ. એ વખતે 2014માં જે ભાવ હતો તમે જોઈ શકો છો, જે અત્યારમાં 2022માં પેટ્રોલના ભાવમાં ગણીએ તો આ સરકારની એક્સાઇઝ ડ્યુટીની કમ્પેરિઝન છે કે પેટ્રોલમાં 3 ગણી વધી ગઈ છે, ડીઝલમાં 6 ગણી વધી ગઈ છે. પેટ્રોલના ભાવ ઉપર આપણે બેઝિક નજર મારીએ, પહેલા સરકાર હતી ત્યારે અત્યારે, તો ક્રૂડ ઓઇલનો એવરેજ પ્રાઇસ જે પહેલાં રહેતી હતી એ હતી $65 થી $70, જે અત્યારે એવરેજ રહી છે $100, $90-100. ભવિષ્યમાં ઘટશે. તે ઘટવાનું કારણ એ છે શું એ પણ તમે જાણવા માંગતા હોય તો તમે કમેન્ટ કરી દેજો, તો એના ઉપર હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી. અત્યારે ચર્ચા નહીં કરી, નકર આ માહિતી ઘણી મોટી થઈ જશે. તો આ ભાવ વધવાની પાછળ, બરાબર, જ્યારે સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો કે ભાઈ તમે એટલી બધી પ્રાઇસ કેમ વધારો છો, બરાબર, ક્રૂડ ઓઇલના ભાવ વધે છે એની યાર વધે તે તો સમજાય છે, પણ તમે એક્સાઇઝ ડ્યુટી કઈ રીતે વધારો છો? સરકારનો પહેલો જે જવાબ હતો એ જવાબ હતો કે ભાઈ તમે જે પેટ્રોલના ભાવ વધારામાં જે ટેક્સ સ્વરૂપે પૈસા આપો છો એ રાષ્ટ્ર નિર્માણ માટે આપો છો, એનાથી સરકારી તિજોરી જે ખાલી છે ભરાય છે અને એનાથી સરકાર ચાલે છે. આ એક કારણ આપ્યું. આ કારણ સાચું છે, બરાબર છે, યોગ્ય છે. એ યોગ્ય અત્યારે છે. અત્યારે શા માટે યોગ્ય છે એમ કહું છું, કારણ કે આપણને જોયું છે આપણે જે કોરોના લોકડાઉનનો ટાઈમ ગયો એમાં સરકારે ખર્ચ વધારે કર્યો, સરકારની આવક ના થઈ હોય, બરાબર, સરકારી તિજોરી ખાલી હતી, તો એ ભરવી જરૂરી છે કારણ કે સરકાર ચલાવવા માટે પણ પૈસા જોઈએ. તો એ તથ્ય ત્યારે સાચું હતું. પણ હાલની સ્થિતિ એવી છે, દર મહિને સરકાર 1 લાખ કરોડ કરતાં વધારે, બરાબર, ટેક્સ કલેક્શન કરે છે જીએસટીમાં. એક સમય હતો આખા વર્ષમાં કોઈ એકાદ મહિનો એવો આવતો જ્યારે 1 લાખ કરોડ કરતાં વધારે ટેક્સ કલેક્શન થતું હતું. હાલની સ્થિતિ એવી છે, દર મહિને વગર કહીએ 1 લાખ કરોડ કરતાં વધારે ટેક્સ રેવન્યુ થાય છે, બરાબર. છતાં પણ આ વસ્તુ બધાએ જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે સરકાર પાસે બીજો જવાબ હતો કે ભાઈ જે યુપીએ ગવર્મેન્ટે જે ઓઇલ બોન્ડ ઇસ્યુ કર્યા હતા, બરાબર, અમારે એનું પેમેન્ટ કરવાનું છે એટલે અમે ભાવ વધારો કરીએ છીએ. હવે અહીંયા મેં તમને 2 વસ્તુ કીધી હતી. ઓઇલ બોન્ડમાં આપણે એક
અમાઉન્ટનું એક બોન્ડ આપીએ છીએ, પ્લસ આપણે એને દર વર્ષે એક ઇન્ટરેસ્ટ આપવાનું હોય. ઇન્ટરેસ્ટ દર વર્ષે ચૂકવાતું હોય છે રિફાઇનરી કંપનીઓને, અને જ્યારે બોન્ડની મેચ્યોરિટી થતી હોય ત્યારે એનું પેમેન્ટ કરવાનું હોય છે. હાલની કન્ડિશનમાં વાત કરું તો અત્યારે 2 વખત જે અત્યારની સરકાર છે એને પેમેન્ટ કરી ચૂક્યા છે, હજી એક ત્રીજું પણ કરશે, બરાબર. અને સરકારે જે દાવો આપ્યો કે ઓઇલ બોન્ડ જે છે, બરાબર, એની ઇન્ટરેસ્ટ અને એની જે ચૂકવણી છે એના માટે વધારે પૈસા આપવા પડશે. તો તમારી સામે એક માહિતી આપેલી છે, એ ઇન્ટરેસ્ટ કેટલું આપવું પડે છે, તો હું તમને રાઉન્ડ ફિગર કહું છું, 10,000 કરોડ રૂપિયા ઇન્ટરેસ્ટ આપવું પડે છે રિફાઇનરી કંપનીઓને, કે ભાઈ બોન્ડની મેચ્યોરિટી થાય ત્યારે કુલ કિંમત આપવી પડે, પણ એ પહેલાં દર વર્ષે આપણે એને વ્યાજ ઇન્ટરેસ્ટ જે છે એ આપવું પડે. તો એ 10,000 કરોડ વ્યાજ આપવું પડે છે. એનું 1 લીટરમાં આપણે ખાલી ડિવાઈડ કરીએ તો 1 રૂપિયો ખાલી એનો વધે છે. હવે અહીંયા બીજી ઇન્ફોર્મેશન સમજી લો. સરકાર પેટ્રોલ કે ડીઝલમાં 1 રૂપિયાની વધારો કરે, ખાલી 1 રૂપિયાનો, તો સરકારને એપ્રોક્સિમેટ 15,000 કરોડની ટેક્સ કલેક્શન થાય. 1 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં વધારો કરે તો 1 જ રૂપિયો ખાલી. આપણે જોઈ ચૂક્યા સરકારે 3 ને 6 ગણો વધારો કર્યો છે. તો આ ખાલી સેન્ટરની જ વાત છે, હજી સ્ટેટને ઉપર આવશું એટલે એ ઇન્ફોર્મેશન તમને ખ્યાલ આવી જશે. તો અહીંયાથી શું થશે કે ભાઈ જ્યારે સરકાર 1 રૂપિયો વધારો કરે તો આપણને ખબર છે 15,000 કરોડનો સરકારને બેનિફિટ થશે. તો સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો કે ભાઈ યુપીએ ગવર્મેન્ટે, મતલબમાં પહેલાં જે સરકાર છે એણે કેટલું બોન્ડ જે છે એ આપી રાખ્યું હતું, તો એની જે અમાઉન્ટ છે એ છે 1.3 લાખ કરોડ. જે 2014માં જે યુપીએ સરકાર જે ઓઇલ બોન્ડ ઇસ્યુ કરીને ગયા હતા એની અમાઉન્ટ છે 1.3 લાખ કરોડ. પછી જવાબ માંગવામાં આવ્યો કે ભાઈ તમે આ રીતે વધારો કરીને કેટલી આવક ઊભી કરી છે, એનો જવાબ છે 8 લાખ કરોડ. હવે 8 લાખ કરોડ કેટલા રૂપિયા થયા ખબર? હાલની કન્ડિશનમાં કરંટ સરકારે પણ ઓઇલ બોન્ડ ઇસ્યુ કર્યા છે, એનો પણ ઇન્ટરેસ્ટ આપણે દર વર્ષે 10,000 કરોડની આસપાસ આવે છે. એ અત્યાર સુધીના જેટલા ઓઇલ બોન્ડ ઇસ્યુ થયા છે વિથ ઇન્ટરેસ્ટ, એ અત્યારની કન્ડિશનમાં જો પે કરે તો પણ સરકારે એટલું અત્યારે એક્સાઇઝ ડ્યુટીથી રેવન્યુ ક્રિએટ કરી લીધું છે કે એ ટોટલનું પેમેન્ટ થઈ જાય, અને તો પણ પૈસા વધે. તો હવે તો આપણને એવું લાગે કે ભાઈ તો ભાવ ઘટાડવો જોઈએ, પણ ઘટાડે નહીં. હવે ઘટાડવામાં કેવું થાય કે ઓઇલ બોન્ડ વાળી બાબતે ના ચાલી, ત્યારે સરકારે ફરીથી રેવન્યુ વાળી કીધું. રેવન્યુ વાળામાં એવું થયું વાત, બરાબર, કે ભાઈ 2014 પહેલાં ભાવ વધતો હતો, બરાબર, એ મોંઘવારી હતી, એ સરકારની ખામી હતી. પણ અત્યારે 2014 બાદ જે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, બરાબર, તો એ રાષ્ટ્ર નિર્માણ માટે વધે છે, એ બરાબર છે, બરાબર. તો સામાન્ય રીતે અન્ય સરકાર કરે તો ગદ્દારી, અને આપણે કરીએ તો સરકારી, એવી બાબત થાય, એ યોગ્ય નથી. ટૂંક સમય પહેલાં તમે જોયું હશે કે આપણા વડાપ્રધાન દરેક રાજ્યને અપીલ કરતા હોય કે ભાઈ તમે જે વેટ છે તમારું એ ઘટાડો, બરાબર. આ કેટલું યોગ્ય છે? સેન્ટર જે છે એ રાજ્યો ઉપર થોપે તો આ પણ એટલું બધું યોગ્ય નથી. એનું કારણ છે તમે સિસ્ટમમાં જોઈ લીધું, અને બેઝ પ્રાઇઝમાં તમે જોયું કે બેઝ પ્રાઇઝ જેટલી છે એનાથી વધારે એક્સાઇઝ ડ્યુટી છે, બરાબર. રાજ્યનો તો અમાઉન્ટ બહુ નાની હોય, ઘટાડવાનો સ્કોપ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે અત્યારે વધારે છે, બરાબર. જીએસટી કલેક્શન એ સારું આવે છે, સેન્ટર ધારે તો વધારે બેનિફિટ આપી શકે છે. સેન્ટર અને સ્ટેટ બંને, બરાબર, એકબીજા સાથે ખોખો રમ્યા કરતું હોય, પણ આ ખોખો રમવાનું બંધ કરે તો એપ્રોક્સિમેટ 20 થી 30 રૂપિયા બંને થઈને ઘટાડી શકે છે. જ્યાં રોજગાર પ્રોવાઈડ ના કરી શકાતો હોય ત્યાં સામાન્ય લોકોને મેં કીધું એ રીતે બેનિફિટ પેટ્રોલના પ્રાઇસમાં આપવું જોઈએ. પેટ્રોલની પ્રાઇસ હંમેશા કંટ્રોલ રાખવી જોઈએ. ભારત જેવા દેશમાં વધવાની સાથે વધે છે તો કોઈ ઇસ્યુ નથી, જ્યારે સમસ્યા હોય ત્યારે વધે છે તો પણ ઇસ્યુ નથી. જે સરકાર કહી છે કે ભાઈ અમારે ટેક્સ કલેક્શન જોઈએ, કે જેથી દેશ ચલાવવા માટે પણ અમુક પૈસા જોઈએ એડમિનિસ્ટ્રેશન, એ પણ યોગ્ય છે. પણ અત્યારે ટેક્સ કલેક્શન સારું થાય છે તો હવે એ બેનિફિટ લોકો સુધી પાસ ઓન કરવું જોઈએ. આશા રાખું છું અહીંયા જેટલા પણ તમે સવાલ અને જવાબ જોયા હશે સરકાર તરફથી, લોકો તરફથી, દરેક બાબતનો તમને જવાબ મળી ગયો હશે. માહિતી ગમી હોય તો આને લાઈક કરજો, અન્યની સાથે માહિતી શેર કરજો. તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હોય મૂંઝવણ કે સવાલ તો વિડીયોની અંદર કમેન્ટ કરજો. હજી પણ આના ઉપાય તમારે જાણવા કઈ રીતે ઘટી શકે છે, બરાબર, તો એની ઉપર પણ ડિટેલ ચર્ચા કરશું વિગતવાર. આજના માટે એટલું જ તે. મળશું ખાસ વાતની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.